રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. રામાનંદાચાર્યજીના ચરિત્રમાં આગળ વધીએ તો રામાનંદાચાર્યનો યશ સાંભળીને અયોધ્યાના રાજા ગજસિંહ દેવજી કાશી આવે છે. અને ગજસિંહ દેવજી કાશી આવી અને રામાનંદાચાર્યના દર્શન કરે છે. દર્શન કરતા વેત જ એને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે સંતોના પરમાણુથી જીવને એના આશ્રમમાં જાતા વેત જ સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે એના આશ્રમમાં ભજનના પરમાણુઓ ફરતા હોય છે. બિલકુલ એટલે એને દર્શનનું સુખ મળ્યું. એના પછી ગજસિંહ દેવ પોતાની કરુણ કહાની કહે છે કે હે રામાનંદાચાર્યજી, હું સૂર્યવંશી ક્ષત્રિય છું કે અને અયોધ્યાનો રાજા છું કે. તો કે અયોધ્યામાં જુનાખા નામના જે મુગલ છે, જુનાખા નામનો મુગલ, એને મારા ચાચાજી પાસેથી અયોધ્યાનું રાજ્ય ઝટી લીધું છે કે. અને અયોધ્યાના લોકોને બરજોરીથી મુસલમાન બનાવી રહ્યા છે. એમને ગૌમાંસ ખવડાવીને મુસલમાન બનાવી રહ્યા છે. અને 20,000 હિન્દુ સ્ત્રી પુરુષોને બલાત મુસલમાન યવન બનાવી લીધા છે. અને જે લોકો મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ના પાડે છે એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અને હજી પણ અહીંયા આ રીતની પીડા હાલે છે. તો તમે કઈ કૃપા કરો એમ, અમે તમારી શરણમાં છીએ. તો ધર્મની આ દુર્દશા જોઈને આચાર્ય ચરણ શ્રી રામાનંદાચાર્યજી અયોધ્યા પધારે છે. આચાર્ય ચરણને જોઈને બધી પ્રજા હરખાઈ ગઈ અને ત્રાહિમામ કરવા માંડી કે અમારા ધર્મની રક્ષા કરો, અમારા ધર્મની રક્ષા કરો. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય એમ કહે છે કે બધાય સરયુ નદીમાં સ્નાન કરી લ્યો. સરયુમાં સ્નાન કરવા માત્રથી તમે હિન્દુ બની જાશો. વાહ. અને બધી જનતા, જેનું ધર્મ પરિવર્તન થયું હતું, એ બધી જનતાએ સરયુમાં સ્નાન કરી તો બધાની સુન્નત મટી ગઈ. સુન્નત એટલે આપણી પેશાબ કરવાની જે ઇન્દ્રિય છે ને, એની ચામડીને મુસલમાન લોકો તોડી નાખે, કાઢી નાખે ઉપરથી. એને સુન્નત કહેવાય. તો આ બધી 20,000 હિન્દુની સુન્નત કરી નાખી હતી અને મુસ્લિમ લોકોએ. તો જયારે બધા સરયુમાં સ્નાન કરે છે એટલે સ્નાન કરતા હોય તેના સુન્નતના નિશાન મટી ગયા અને પાછા હતા એવા હિન્દુ થઈ ગયા પાછા. તો આ ચમત્કાર આચાર્ય રામાનુજાચાર્ય જ કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. બિલકુલ. તુલસી છોટે નરન સે હોત નહીં બડ કામ, મઢત નગારા ના બને સોમુ સે કે ચામ. તુલસીદાસજી લખે છે કે નાના લોકોથી આવડા મોટા કાર્ય ન થાય. બધાની સુન્નત જ મટી ગઈ એટલે કેવડું મોટું કામ થઈ ગયું. સ્નાન કરતા વેતા જ. તો કે નાના લોકોથી આવું કામ ન થાય. નગારું મઢવું હોય ને તો ગાયનું કાંઈ એનું ચામડું જોઈ, ઉંદેડાના ચામડાથી કાંઈ નગારા ન મઢાય. નાના લોકોથી કામ થતું નથી. આવી વસ્તુ છે. એટલે આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યજીએ અયોધ્યામાં જઈને ઘણા બધા હિન્દુને મુસલમાન થતા બચાવ્યા. અને જે મુસલમાન બની ગયા તેને પાછા સરયુમાં સ્નાન કરીને હિન્દુ બનાવી દીધા. આમાં એક ઈ પણ કારણ છે કે કોઈ ગંગા યમુનામાં કે સ્નાન કરી લે ને તો પાછો એ હિન્દુ જેવો જ પવિત્ર થઈ જાય છે. એટલી તાકાત છે આપણી નદીઓમાં. આપણી નદીઓ કોઈ સાધારણ નથી. એમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે. નિશ્ચિત, કોઈ સંશય નથી. એક વખત આચાર્ય ચરણ રામાનંદાચાર્યજી પાસે, આચાર્ય ચરણ જે રામાનંદાચાર્યજી છે ને એમની પાસે આવે છે નારદજી.
અને એમ કે તમે કઈક ભાષ્ય લખો, કે ભાષ્ય લખો તો સારું. કે તો રામ પછી એને એક ભાષ્ય લખ્યું ગીતાજી ઉપર, એનું નામ છે આનંદ ભાષ્ય. અને એમાં આચાર્યજીએ પોતાના સિદ્ધાંતો છે ને એ સ્થાપિત કર્યા છે આનંદ ભાષ્યની અંદર. તો એ ગીતાજીનું ભાષ્ય પણ રામાનંદાચાર્યજીનું પ્રાપ્ત થાય છે. હા. હવે એક વખત ગ્રહણનો સમય હતો અને ગ્રહણના સમયે કાશીમાં મોટા મોટા વિદ્વાનો ભેગા થયા, ધર્માચાર્યો ભેગા થયા, અને અહીંયા સિદ્ધાંત પક્ષને લઈને વિવાદ ચાલુ થઈ ગયો. કોઈ નિર્ણય ન કરી, સિદ્ધાંત પક્ષ એટલે કોઈ કે અદ્વૈત ઠીક છે ને કોઈ કે દ્વૈત ઠીક છે ને, એવો વિવાદ ચાલુ થઈ ગયો. દ્વૈત અદ્વૈત નો વિવાદ ચાલુ થઈ ગયો. ત્યારે સ્વામી રામાનંદાચાર્યએ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી. વિશિષ્ટાદ્વૈત એટલે વિશિષ્ટ રૂપે અદ્વૈત, મતલબ ભગવાન હારે આપણે દ્વૈત પણ છે અદ્વૈત પણ છે, પણ એ વિશિષ્ટ રૂપે છે જેને કોઈ જાણી શકતું નથી. તો વિશિષ્ટ અદ્વૈતની સ્થાપના કરી. તો તર્ક પ્રધાન પંડિતોએ કીધું કે તમારો સિદ્ધાંત વિશિષ્ટ અદ્વૈત સાચો જ છે, એમ અમે કેવી રીતે માની લઈએ? કેવી રીતે માનવું કે તમારો વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત સાચો જ છે એમ? ત્યારે સાક્ષાત વેદવ્યાસને બોલાવ્યા આચાર્ય ચરણે, કે હું જે કઉ છું એ જ વેદવ્યાસજી કહે છે. એટલે સાક્ષાત વેદવ્યાસજીને બોલાવ્યા અને વેદવ્યાસજી આવ્યા. વેદવ્યાસજી આવ્યા ત્યાં જ અડધાની શંકાનું સમાધાન થઈ ગયું. કારણ કે સાક્ષાત વેદવ્યાસજી પ્રગટ થઈ ગયા હતા. એટલે વેદવ્યાસજીએ કીધું કે આચાર્ય ચરણ રામાનંદાચાર્યજી જે સિદ્ધાંત આપે છે એ સિદ્ધાંત સત્ય છે, સત્ય છે એ બધા તમે માની લ્યો. એમાં વેદવ્યાસજીએ સાક્ષાત પ્રગટ થઈને કીધું. ત્યારથી બધા લોકો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માનો. અમારા ચૈતન્ય મહાપ્રભુ યાદ કે છે, અચિંત્ય ભેદા ભેદ તત્વ. વાત તો એક જ થઈ, ભેદેય છે ભગવાન હારે ને અભેદેય છે, પણ એ અચિંત્ય છે, એને માણસ બુદ્ધિથી પરખી શકશે નહીં. બિલકુલ. એટલે એનું નામ રાખ્યું અચિંત્ય ભેદા ભેદ તત્વ, ચૈતન્ય મહાપ્રભુએ. આવી વાત છે. એટલે ક્યારેય એવું ન માનવું જોઈએ, બધું સત્ય છે. વિશિષ્ટ અદ્વૈત ને દ્વૈત ને અદ્વૈત ને શંકરાચાર્ય સાચા છે અને રસિકો સાચા છે. બધાએ જેને જે રસ પીધો એ ગાયું છે, બધા સાચા છે, કોઈને ખોટા પાડવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો રામાનંદાચાર્યજી આ રીતે ભારત ભ્રમણ કરવા નીકળ્યા છે. અસંખ્ય નર નારીઓ એના દર્શન કરીને એમના શિષ્ય બનતા જાય છે. એમના તેજથી આકર્ષિત થઈને ઘણા લોકો શિષ્ય બની જાય છે. આ રીતે ભારત ભ્રમણ કરતા કરતા આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી ચિત્રકૂટ પધારે છે. ચિત્રકૂટ પધાર્યા તો બધાએ કીધું કે પ્રભુ આ તો ચિત્રકૂટની ભૂમિ છે અને રામજીએ અહીંયા 10 વર્ષ નિવાસ કર્યો છે અને ભરતલાલજી રામને અહીંયા જ મનાવવા આવ્યા હતા, તો અમને એ લીલાના દર્શન કરાવો. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય કે ભાઈ એ લીલા તો ત્રેતામાં થઈ ગઈ. તો ભક્તો કહે પ્રભુ તમારે ત્રેતાની લીલા દેખાડી દિવ્ય દ્રષ્ટિથી દેખાડી શકો છો. ભક્તો એમ કહે છે કે મહારાજ તમે સમર્થ છો, તમે રામજીના અવતાર છો, અમને ત્રેતા યુગની ભરત ને રામના મિલનની લીલાને દેખાડી દો કે અમારે એ લીલાના દર્શન કરવા છે કે. એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીને કરુણા આવી ગઈ. કરુણા આવીને બધાને દિવ્ય દ્રષ્ટિ આપી. બધાને દિવ્ય દ્રષ્ટિ આપી તો કઈ લીલાના દર્શન થયા? ભરતલાલજી રામજીને મનાવવા માટે ચિત્રકૂટ પધાર્યા છે. પ્રભુ રામ એક ઓટલા ઉપર બિછાનું બિછાવીને બેઠા છે. પ્રજા બધી ઉભી છે, માતાઓ બધા ઉભા છે, ગુરુ કુલગુરુ બધા ઉભા છે અને ભરત રોતા રોતા હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે રામ તમે અયોધ્યા પધારો. વાહ! આ કરુણ દ્રશ્ય જોઈને બધા રડે છે, નર નારીઓ પણ રડે છે. અને આચાર્ય ચરણ રામાનુજાચાર્ય જેને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એ દિવ્ય દ્રષ્ટિથી જે આ ત્રેતા યુગની લીલાને જોતા હતા એ બધાએ રડવા માંડ્યા.
એ બધાની આંખમાં પણ આંસુ આવી જાય છે. એવું કરુણ દ્રશ્ય હતું. પણ રામ છે એ સત્ય સંત છે, દ્રઢ વ્રત છે. એટલે રામ ક્યારેય કોઈ દી સત્યનો પક્ષ ન છોડે, દ્રઢ વ્રતનો પક્ષ ન છોડે. સત્ય સંત શબ્દ તમે યાદ રાખજો. સત્ય સંત એને કહેવાય કે જેને જિંદગીભર સત્ય છોડ્યું ન હોય, એને કહેવાય સત્ય સંત, જે સત્યનું સંધાન કરે. તો રામજીએ કીધું કે ભાઈ ભરત, તું કહીશ એટલે હું આવી તો જઈશ, પણ મને એ ગમશે નહીં, કારણ કે મારે તો કેવળ અને કેવળ મારા પિતાની આજ્ઞાનું પાલન કરવું છે. હા, મારું તો મન એની અંદર જ છે કે હું પિતાજીની આજ્ઞાનું પાલન કરું. એમ પછી ભરતલાલજીને એમ થઈ ગયું કે જો રામ પિતાની આજ્ઞાનું પાલન કરવા માંગતા હોય તો પછી રામને દાદા હેરાન ન કરાય. હા, એટલે પછી ભરતલાલજી એમ કે છે, અચ્છા તમે આજ્ઞાનું પાલન કરો, પણ મને ચરણ પાદુકા આપો, જેથી ઈ મારો આધાર બની જાય. માગી માગી આઈશું કરત, રાજકાજ બહુ ભાતી. તુલસીદાસજી લખે છે કે ખડાવને પૂછી પૂછીને રાજ્ય કરતા હતા ભરતલાલજી. ખડાવને પૂછે કે આજે ભાઈ આવું બન્યું છે તો શું કરું, આજે કોઈની ખેતીમાં કોઈ નુકસાન કર્યું છે તો એને શું સજા આપવું, ખડાવને પૂછે. અને ખડાવ બોલતી જાય અને એ પ્રમાણે ભરતજી રાજ્ય કરતા જતા હતા. સાચી શ્રદ્ધા હોય ને તો પથ્થરમાંથી ભગવાન પ્રગટ થાય. ભરત જેવી શ્રદ્ધા હોય ને તો ભગવાનના ચંપલમાંથી પણ ભગવાન પ્રગટ થાય અને તમારું માર્ગદર્શન કરી જાય. બિલકુલ. વાહ રે વાહ. સાચી શ્રદ્ધા હોવી જોઈએ. બોલે જો ભરતલાલજીને એક જ સમસ્યા હતી કે આ રાજ્ય તો રામનું છે, તો હું કઈ રીતે રાજા બનું. હા, એને રાજા બનવાનો મોહ જ નહોતો. એટલે એને નક્કી કર્યું કે આ ખડાવને જ હું રાજગાદી ઉપર સ્થાપિત કરી દઉં. એ ખડાવ જ આજથી રાજા અને હું એનો સેવક. એ સેવક બનીને રહ્યા ને તો રામે પણ રાજાની જેમ ખડાવમાંથી આદેશ આપ્યો કે આમ કરો, આમ કરો, આમ કરો. આને કહેવાય સાચી શ્રદ્ધા. પણ અંદર ભૂખ હોય ને કે હું ગાદીપતિ બની જાઉં તો પછી ખડાવ બોલતી નથી. અંદર જેને ભૂખ હોય કે હું ગાદીપતિ બની જાઉં, કે હું રાજા બની જાઉં, કે એવી કોઈ ભૂખ હોય ને તો ભરતજીની જેવો ચમત્કાર થાય નહીં, તો ખડાવ બોલે નહીં. પણ ભરતજીને રાજ્યનો લોભ હતો નહીં. રાજ્યનો લોભ તો દૂર, ભરતજી તો યાં સુધી કહેતા હતા કે રામ 14 વર્ષ રાજા બને ને એની જગ્યાએ હું 14 વર્ષ વનવાસ ભોગવું. હા, ત્યાં સુધી કહેતા હતા ભરતલાલજી. તો આવી વાત છે આખી. તો કહેવાનો ભાવ શું છે, આ લીલા ત્રેતા યુગની રામાનુજાચાર્યજીએ પ્રત્યક્ષ બધાને દેખાડી દીધી. બધા ભાવ વિભોર થઈ ગયા. પછી રામાનુજાચાર્યએ દિવ્ય દ્રષ્ટિ હટાડી લીધી. દિવ્ય દ્રષ્ટિ હટી ગઈ એટલે પાછા બધા ચિત્રકૂટમાં આવી ગયા. પણ ત્યારે બધાની દશા એવી હતી કે બધા રોતા હતા, રડતા હતા બધા. આવી વસ્તુ છે. ચિત્રકૂટથી મિથિલાપુરીના દર્શન કરીને આચાર્ય ચરણ જગદીશપુરી એટલે જગન્નાથપુરી